અને વડોદરામાં બોગસ એનઓસી કૌભાંડમાં હવે નવો ઘટસ્ફોટ થયો છે। સરકારી આવાસની શંકાસ્પદ એનઓસી સામે આવી ગઈ છે। કારેલીબાગના સ્કાય હાર્બનીમાં આવાસ બનાવવામાં આવ્યા છે, ત્યારે ગેમ ઝોન દુર્ઘટના બાદ બિલ્ડરે કાર્યવાહી હાથ ધરી હતી અને ફિટિંગ પહેલા જ એનઓસી આપી દેતા અનેક શંકાઓ ઉદ્ભવી છે। 2023માં લાલાભાઈ સાગઠિયાએ ફરિયાદ પણ કરી હતી। આ ફરિયાદ બાદ ફાયર સિસ્ટમ અંગે નોટિસ આપવામાં આવી। એનઓસીમાં પૂર્વ ફાયર ઓફિસર પાર્થ બ્રહ્મભટ્ટની તેમાં સહી છે। આ બોગસ એનઓસીમાં સહી કરવાની પેટર્ન પણ એક સરખી છે અને જો તપાસ થાય તો આવાસોની એનઓસીમાં કૌભાંડ બહાર આવે તેવી પણ પૂરેપૂરી શક્યતા છે। આ વિષય ત્યારે આવ્યો કે જ્યારે રાજકોટની અંદર જ્યારે અગ્નિકાંડ થયો અને તેમાં ઘણા લોકો બુઝાઈને તેમના મૃત્યુ થયા, ત્યારબાદ અમે મીડિયાના માધ્યમથી મીડિયાને અમે જણાવ્યું કે ભાઈ અમારે ત્યાં બી આ રીતનું બધું ધુપ્પલ થયેલું છે। તો જ્યારે જાણવા મળ્યું, જ્યારે મેં લેખિત બધી કાર્યવાહી કરી ત્યારે ખબર પડી કે તારીખ 21/3/2024ના રોજ મેં કોર્પોરેશનમાં અરજી કરેલી એફોર્ડેબલ હાઉસિંગમાં કે ભાઈ અમારે તે કામગીરી ચાલુ છે અને રિસ્ટોરેશન થયું નથી અને જે સામાન છે બધો બરાબર નાખેલ નથી અને સામાન નાખ્યો જ નથી, નામ જોગડ નાખેલું। ત્યારબાદ મને જાણવા એવું મળ્યું અધિકારી દ્વારા જ મેં પછી એનઓસી જ્યારે જોઈ તો કામગીરી ચાલતી હતી એ અરસામાં એનઓસી 10/11/2023ના રોજ ઇસ્યુ કરી દેવામાં આવી હતી। તો મારો પ્રશ્ન એ હતો કે ભાઈ જ્યારે કામ ચાલતું જ હતું તો તમારે એનઓસી ઇસ્યુ કરવાની જરૂર શું હતી? આટલી બધી ઉતાવળ શું હતી?